હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરશું ક્લાસ 12 એનસીઈઆરટી ચેપ્ટર નંબર 10 વે ઓપ્ટિક્સ ની અંદર આપણી નેક્સ્ટ થિયરી એટલે કે ડિફરન્સ બિટવીન ઇન્ટરફરન્સ એન્ડ ડિફ્રેક્શન. એ પહેલા આપણે લોકો લાસ્ટ વિડિયો લેક્ચરની વાત કરી તો તમને યાદ હોય તો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે લોકોએ ડિફ્રેક્શન છે એના માટે સેન્ટ્રલ મેક્સિમમ, પછી ફર્સ્ટ મિનિમમ, સેકન્ડ મેક્સિમમ, થર્ડ મિનિમમ, એવી રીતે આપણે આખા જે પેટર્ન હતી એના માટેની થિયરી સ્ટડી કરી હતી કે ભાઈ કઈ રીતે સેન્ટ્રલ મેક્સિમમ છે એ પ્રોડ્યુસ થાય છે, પછી કઈ રીતે મિનિમમ પ્રોડ્યુસ થાય છે અને કઈ રીતે મેક્સિમમ પ્રોડ્યુસ થાય. યાદ છે? તો સારું યાદ કરો. સેન્ટ્રલ મેક્સિમમમાં શું થતું હતું ભાઈ? એ સેન્ટ્રલ મેક્સિમમ છે એ આપણી સ્લિટના બાયસેક્ટર ઉપર હતું. એટલે જેટલા વેવ્સ છે ભાઈ, બરાબર, આપણે શું વાત થઈ હતી કે જે સ્લિટ છે બરાબર એના ઉપર જ્યારે વેવ ઇન્સિડન્ટ થશે તેના બધા પોઈન્ટ છે એઝ પર હાઇગન્સ પ્રિન્સિપલ પોતાનામાંથી ડિફરન્ટ ડિરેક્શનમાં અને ડિફરન્ટ એંગલ્સ ઉપર કેટલા બધા જે વેવ્સ છે એને શું કરશે? ઇમેનેટ કરશે, એને પ્રોડ્યુસ કરશે. એમાંથી જેટલા વેવ્સ છે, બધાની વાત નથી, જેટલા વેવ્સ છે ભાઈ એ ડાયરેક્ટલી એના બાયસેક્ટર ઉપર શું થાય? આ રીતે એના બાયસેક્ટર ઉપર શું થાય? સામે અહીંયા પહોંચે એ બધાનો પાથ ડિફરન્સ કેવો હોય? સેમ હોય. રેડી છે? એટલા માટે અહીંયા શું થાય? ક્રેસ્ટ ઉપર ક્રેસ્ટ અને ટ્રફ ઉપર ટ્રફ આવે. તો અહીંયા તમને શું મળે? લાર્જેસ્ટ અથવા તો મેક્સિમમ ઇન્ટેન્સિટી મળે, જેને આપણે કહેતા હતા સેન્ટ્રલ મેક્સિમમ. યાદ છે? સારું. પછી શું થાય ભાઈ? આપણે આગળ વાત કરી તો મેં શું કીધું કે ડિફરન્ટ એંગલ્સ ઉપર ડિફરન્ટ વેવ્સ છે એ બધી ડિરેક્શનમાં જતા હોય. એમાંથી એવા વેવ્સ સાંભળો કે જે આ પોઈન્ટ ઉપર શું થાય છે? સપોઝ ભેગા થાય છે. બરાબર છે? એના માટે આપણે વાત થઈ હતી કન્ડિશન્સની કે તમારે સ્લિટના બે પાર્ટ પાડી નાખવાના. યાદ છે? અને ફોર એક્ઝામ્પલ સપોઝ એમાં પાથ ડિફરન્સ હોય લેમડા, તો શું થાય ભાઈ? આ લેમડા હોય તો અહીંયા સુધી જાય લેમડા બાય 2. તો એમાંથી થાય છે શું ભાઈ કે ફર્સ્ટ પાર્ટ અને સેકન્ડ પાર્ટમાંથી જેટલા વેવ્સ નીકળશે એ આમને સામને શું કરશે? એકબીજાને ન્યુલિફાય, કેન્સલ આઉટ કરી નાખશે. કેમ? તો કે એની વચ્ચે જે પાથ ડિફરન્સ છે કેટલો હશે? લેમડા બાય 2. લેમડા બાય 2 નો મતલબ શું થાય કે એકનો ક્રેસ્ટ આવે તો બીજાનો ડ્રોપ આવે અને ત્યાં શું થાય? તમને ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સ જોવા મળે. એટલે સુધી ત્યાં તમને મિનિમમ મળે. ઓબ્વિયસલી વચ્ચે મેક્સિમમ હોય તો પછી મેક્સિમમ મતલબ શું થાય? બ્રાઇટનેસ થાય. તો બ્રાઇટનેસ પછી પાછી બીજી વાર બ્રાઇટનેસ થોડી જ આવે, પછી ડાર્કનેસ આવે, મતલબ કે ડાર્ક ફ્રિંજ જોવા મળે, જેને આપણે કહીએ છીએ મિનિમા. ઓકે. પછી આપણે વાત થઈ હતી કે તમે ઈચ સ્લિટના 3 પાર્ટ પાડો. યાદ છે? તો શું થાય? લેમડા બાય 2, લેમડા અને 3 લેમડા બાય 2. તો શું થાય કે યાદ કરો જે ફર્સ્ટ પાર્ટ અને સેકન્ડ પાર્ટ છે એના વેવ શું કરે? એની વચ્ચે લેમડા બાય 2 નો પાથ ડિફરન્સ હોય તે સામેના પોઈન્ટ ઉપર શું કરી દે? ને નલિફાય કરી નાખે. તો એ જે લાસ્ટ પાર્ટ છે, બરાબર છે, એ શું થશે? એમાંથી જે વેવ્સ નીકળશે એને નલિફાય કરવા વાળું કોઈ નથી. એ વેવ્સ શું થાય? આ પોઈન્ટ ઉપર ભેગા થઈ ને તમને કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સ આપે. બરાબર છે? અને ત્યાં તમને મેક્સિમા જોવા મળે, જેને આપણે કહેતા હતા ફર્સ્ટ ઓર્ડર સેકન્ડરી મેક્સિમા. સેકન્ડરી શું કામ? બીકોઝ અહીંયા સેન્ટ્રલમાં શું છે? મેઇન મેક્સિમા એનો સેન્ટ્રલમાં છે. સેકન્ડરી વર્ડ શું કામ શું કહેવા માંગે છે? કે જે મેઇન મેક્સિમા છે એના સિવાયનો. અને ફર્સ્ટ ઓર્ડર કેમ? તો કે સેન્ટ્રલ પછી તરત જ મિનિમા આવ્યો હોય, પછી ફર્સ્ટ મેક્સિમા આવ્યો. કયો? તો કે સેકન્ડરી. રેડી છે? એવી રીતના પછી આના પછી શું આવે? પાછું મિનિમા આવે. ચલો હું તમને હજી આગળ ફરી વાત કરતા હોઉં. 3 લેમડા બાય 2 છે એના પછી પાથ ડિફરન્સ કેટલો આવે? બોલો જોઈ. લાઈન બાય લાઈન તમે બોલતા જાઓ તો 2 લેમડા આવે. 2 લેમડામાં શું થાય? બોલો જોઈ. લેમડા બાય 2 એકબીજાને નલિફાય કરી નાખે. બરાબર. સેકન્ડ લેમડા બાય 2 પાછા એકબીજાને નલિફાય કરી નાખે. ટોટલ ચેક કરી લો, 2 લેમડા થઈ જશે. પહેલા લેમડા બાય 2 કટ કરી નાખશે. સેકન્ડ લેમડા બાય 2 કટ કરી નાખે. ટોટલ 2 લેમડા થઈ જશે. અને ત્યાં તમને કઈ મળશે નહીં. ધેટ ઇઝ કોલ્ડ મિનિમા. પછી નેક્સ્ટ શું આવે ભાઈ? 3 લેમડા બાય 2. અને આમાં જે તમે પ્લસ લેમડા બાય 2 કરો તો તમે મળે 5 લેમડા બાય 2. ચલો આમાં શું થાય? બોલો ભાઈ. 5 લેમડા બાય 2 માં શું થાય? મેં તમારી રીતે શીખવાડ્યું હતું કે ફર્સ્ટ 2 લેમડા બાય 2 છે એકબીજાને નલિફાય કરી નાખે. અગેન બીજા 2 લેમડા બાય 2 એકબીજાને નલિફાય કરે. હજી શું થશે? 5th લેમડા બાય 2 હશે એને નલિફાય કરવાનું કોઈ નથી. તો આને જે બધા વેવ્સ છે એ આ પોઈન્ટ ઉપર પહોંચે તો શું કરશે? ત્યાં મેક્સિમમ તમને પ્રોડ્યુસ કરીને આપશે. બટ એની ઇન્ટેન્સિટી ઓબ્વિયસલી શું હશે? જેમ આગળ જશો એમ ડિક્રીઝ થશે, જેને આપણે મેથેમેટિકલી પ્રૂફ કરશું, જે બુકમાં નહીં હોય. બરાબર. ચલો આ થઈ ગયું તમારું વર્ડ ટુ વર્ડ રિવિઝન. બરાબર. અને એની કન્ડિશન્સ પણ મેં તમને લખાવી દીધી. એ બધી કન્ડિશન્સ પાછી હું તમને ડિફરન્સમાંથી બીજી વાર રિવાઇઝ કરાવી દઈશ અને તમને શોર્ટ આઉટ કરાવી દઈશ કે બેમાં શું ફરક છે. હવે ઇન્ટરફરન્સ અને જે આપણી ડિફ્રેક્શન છે બેની કન્ડિશન્સ અહીં આપણે શું કરી નાખશું? એને બીજી વાર શોર્ટ આઉટ કરી નાખશું. ચલો. અને એ સિવાય
આપણે લોકોએ હજી ઘણા એવા નાના નાના પોઈન્ટ છે બધાને આપણે આજે મેથેમેટિકલી કવર કરવાના છે આ ડિફરન્સ પૂરો થાય પછી એટલે 2 થી 3 આપણે આઈએમપી થિયરી છે આપણે પૂરી કરશું જેમાં અમુક પોઈન્ટ બુકમાં હશે અમુક નહીં હોય જે તમે ગુજકેટ અને જીનિટમાં કામ આવશે બરાબર સારું ચાલો તો આપણે શું વાત થઈ અહીંયા આપણે ઇન્ટરફરન્સ અને સામેની બાજુ રિફ્રેક્શન જેનો ડિફરન્સ જોવાનો છે બરાબર તો જે તે સમયે તમે બધી વાત કરેલી છે એનો જ આપણે અહીંયા યુઝ કરવાના છે રેડી તો ફર્સ્ટ ડિફરન્સ આપણે ક્યાંથી વાત કરશું ભાઈ એની ડેફિનેશન ઉપરથી બરાબર એની ડેફિનેશન ઉપરથી જોવો જોઈએ કે ભાઈ ઇન્ટરફરન્સ ક્યારે પ્રોડ્યુસ થાય it is the effect produced by superposition of two waves emanating from two coherent forces યાદ આવે ભાઈ મેં તમને ત્યારે બસ સલાહ આપી હતી કે ઇન્ટરફરન્સમાં મારો ભાઈ મિનિમમ 2 કોહેરન્ટ સોર્સિસ હશે અને એમાંથી મિનિમમ તમને 2 વેવ્સ જોવા મળશે એ 2 વેવ્સ છે એકબીજા ઉપર સુપર ઇમ્પોઝ થાય અને તમને કન્સ્ટ્રક્ટિવ કે ડિસ્ટ્રક્ટિવ જે ઇન્ટરફરન્સ છે એ જોવા મળે અને તમને ક્લિયર લખી આપું છું ભાઈ કે આમાં મિનિમમ શું છે આ તમને ખાલી રેફરન્સ માટે છે સમજાય મિનિમમ આમાં 2 સ્લિટ્સ હશે બરાબર ને આમાં ડિફ્રેક્શનમાં તમને ખબર છે એક જ સ્લિટ હોય ઓનલી સિંગલ સ્લિટ યાદ છે સારું ચલો તો સામેની બાજુ લખીએ આપણે ડિફ્રેક્શનની ડેફિનેશન આ જ રીતે શું આવશે જુઓ જોઈએ it is the effect produced by superposition of waves emitting from single wavefront તમારે અહીંયા ફોકસ કરવાનું યાદ કરો આપણે જે ડિફ્રેક્શન છે એમાં આપણે એક જ સ્પ્લિટ લેતા યાદ છે એના ઉપર જે એક વેવફ્રન્ટ સિંગલ વેવફ્રન્ટ પડશે એના ઉપરથી પછી શું થાય આપણે જે રિવિઝન કર્યું પ્રમાણે એના જે દરેક પોઈન્ટ છે ભાઈ ઇન્ડિવિજ્યુઅલ સેકન્ડરી સોર્સનું કામ કરે એઝ પર હાઇગન્સ પ્રિન્સિપલ અને પોતાનામાંથી ડિફરન્ટ વેવ્સ છે એની કરે એનું શું થાય સુપરપોઝિશન થાય ને તમને જે ઇફેક્ટ જોવા મળે એને શું કહેવાય ડિફ્રેક્શન કહેવાય ફ્રોમ સિંગલ વેવફ્રન્ટ incident on સ્લીપ બરાબર ને ભાઈ આપણે અહીંયા લખી નાખશું બ્રેકેટમાં કે અહીંયા સ્લીટ કેટલી હશે બોલો જોઈએ સિંગલ સ્લીટ હશે રેડી છે ચલો આ શું થઈ ગઈ એની ડેફિનેશન એના ઉપર એનો ડિફરન્સ આમાં 2 સ્લીટ હશે આમાં સિંગલ સ્લીટ હશે બરાબર આમાં એક જ વેવ ફ્રન્ટ છે એના ડિફરન્ટ પોઈન્ટ છે એના ઉપરથી તમને ડિફ્રેક્શન જોવા મળશે બરાબર ને ચલો નેક્સ્ટ પોઈન્ટ શું છે ધ્યાન આપજો width of all fringes will be same in interference pattern width of all the fringes યાદ કરો આપણે એનું ગ્રુપ પર કરાવેલું છે ને મેં તમને કીધું હતું કે ભાઈ આગળ ડિફરન્સમાં કામ આવશે અને વિથ કેટલી હતી એ પણ લખી નાખી યાદ કરો બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી જ્યાં ડી શું થાય ભાઈ એનું બે સ્પ્લિટ છે એની વચ્ચેનું ડિસ્ટન્સ યાદ કરજો બરાબર કે બધાની જે વિથ છે ભાઈ કેટલી હશે સેમ કેટલી તો કે લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી પછી બ્રાઇટ ફ્રિંજ હોય કે ડાર્ક ફ્રિંજ હોય બધાની વિથ સેમ હોય એનું આપણે પ્રૂફ પણ કરેલું છે બરાબર ચલો સામે શું લખશું ભાઈ યાદ કરો મેં તમને એની ફિગર પણ સ્ક્રીન ઉપર બતાવેલી હતી ને કે ડિફ્રેક્શનમાં શું થાય
કે એની જે width છે સેન્ટ્રલ મેક્સિમમ એ હાઈએસ્ટ હશે. width of central maximum, width of central maximum will be largest. યાદ કરો ભાઈ, સેન્ટ્રલમાં જે મેક્સિમમ બનતો હતો એની width એકદમ લાર્જ અને એકદમ ઇન્ટેન્સિટી કેવી હતી, બ્રાઇટ હતી, બરાબર છે, will be largest. Then other orders of maxima and then for other orders of maxima and minima શું થશે ભાઈ, યાદ કરો જોઈએ, width decrease થશે, બરાબર ને, the width will decrease, બરાબર છે. અને કેટલી હોય એનું પ્રૂફ આપણે કરવાના જ છીએ, બરાબર, આની width કેટલી હોય. સારું, ચલો હવે આપણે નેક્સ્ટ વાત કરી. એ શું વાત ખ્યાલ આવી ગયો ને ભાઈ, કે સેન્ટ્રલ મેક્સિમમ જે એની width હાઈએસ્ટ હશે, બરાબર, જે વચ્ચે હોય. ને પછી તમે જેમ આગળ મેક્સિમા મિનિમા તરફ જાઓ, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, બધાની width ધીમે ધીમે ડિક્રીઝ થતી જાય, બરાબર છે. તો આ બે વચ્ચે શું છે, મેઇન ડિફરન્સ છે. સારું, થર્ડ આપણે વાત કરી તો આનું પ્રૂફ આપણે કરાવેલું છે, યાદ કરવો જોઈએ, કે ઇન્ટેન્સિટી ઓફ all bright fringes. તો તમને એમ થાય બ્રાઇટ ફ્રિન્જીસ કેમ લખું ખાલી, તો સિમ્પલ છે ને ભાઈ, ઇન્ટેન્સિટી કોને હોય, બ્રાઇટ હોય ને હોય ને, બીકોઝ ડાર્ક છે એ તો 0 હોય ને, બરાબર ને. તો ઇન્ટેન્સિટી ઓફ ઓલ બ્રાઇટ ફ્રિન્જીસ will be same here in interference pattern. યાદ આવે? અને કેટલી હતી પણ મેં તો તમને પ્રૂફ કરાવ્યું જ છે ભાઈ, યાદ કરો, I test is equal to or I is equal to 4I0, બરાબર ને. તો બધી બ્રાઇટ ફ્રિન્જીસની ઇન્ટેન્સિટી સેમ હોય અને કેટલી, તો તમારી પાસે પ્રૂફ થઈ જાય 4I0 જેટલી, એટલે કે હાઈએસ્ટ થશે. સામેની બાજુ મેં તમને એની ફિગર બતાવેલી જ હતી, ઇન્ટેન્સિટી સુધી ડિક્રીઝ થતી જશે. શું કામ ડિક્રીઝ થાય છે, કઈ રીતે થાય છે, એનું પ્રૂફ પણ આપણે કરવાના જ છીએ આગળ, બરાબર, આ જ લેક્ચરમાં. શું છે ભાઈ, બોલો જોઈએ, યાદ કરો. ઇન્ટેન્સિટી ઓફ, આની જેમ જ લખવાનું, સેન્ટ્રલ મેક્સિમમ, યાદ છે, ઇન્ટેન્સિટી ઓફ સેન્ટ્રલ મેક્સિમમ વિલ બી હાઈએસ્ટ, બરાબર ને. હમણાં આપણે રિવિઝન કર્યું ને કે સેન્ટ્રલ મેક્સિમમમાં હાઈએસ્ટ ઇન્ટેન્સિટી મળે, બીકોઝ ત્યાં બધા એક સાથે એક જ ફેઝમાં ભેગા થાય, બરાબર છે, એકબીજાને નલિફાય ના કરે, એટલે ધેન હમણાં તમારે સેમ લાઈન જ લખવાની ભાઈ, ધેન અધર ઓર્ડર મેક્સિમા. હવે થોડી બુદ્ધિ ચલાવજો, અહીંયા મિનિમાનો લખાય કે મિનિમામાં તો શું હોય, ડાર્કનેસ હોય, સમજાય ને. આપણે જેમ કેમ લખ્યું હતું બ્રાઇટ ફ્રિન્જીસ, એવી અહીંયા શું લખાય, ડિફ્રેક્શનમાં કયો વર્ડ યુઝ કરાય, ડાર્ક એન્ડ બ્રાઇટ નો આવે, આમાં મેક્સિમા મિનિમા આવે, સમજાય. અધર ઓર્ડર મેક્સિમા, ધેન અધર ઓર્ડર મેક્સિમા ઇન્ટેન્સિટી વિલ ડિક્રીઝ. આનું આપણે પ્રૂફ કરશું ભાઈ કે કેટલી ડિક્રીઝ થાય છે, બરાબર, બધું આવશે આમાં. સારું, ચાલો આ થઈ ગયો થર્ડ પોઈન્ટ. એન્ડ લાસ્ટ પોઈન્ટ આપણે વાત કરી, પછી આપણે બીજા ડિફરન્સ જોશું. હવે ટેક્સ્ટ બુક પ્રમાણેનો ફોર્થ પોઈન્ટ, લાસ્ટ પોઈન્ટ શું છે ભાઈ, ડાર્ક ફ્રિન્જીસ ઇન ઇન્ટરફરન્સ પેટર્ન. આવું બધા લખવાનું, ડાર્ક ફ્રિન્જીસ ઇન ઇન્ટરફરન્સ પેટર્ન will be completely dark, or you can say perfectly dark. ડાર્ક ફ્રિન્જ હશે ભાઈ ઇન્ટરફરન્સમાં, તો તમને એકદમ ડાર્ક જ દેખાતી હશે, બરાબર. આમ ઇન્ટેન્સિટી એની શું થાય, આજુબાજુ થોડી સ્પ્રેડ નહીં થઈ ગઈ હોય. જ્યારે તમે એનો ફોટો જોયો તો તેમાં ડિફ્રેક્શનમાં, અહીંયા જેને આપણે ડાર્ક ફ્રિન્જીસ કહીએ બોલો, એને ડિફ્રેક્શનમાં શું કહીએ, મિનિમા કહીએ ને. તો શું લખશું ભાઈ, મિનિમા minima in diffraction pattern, minima in diffraction pattern will have not perfectly
ડાર્ક ફ્રિન્જ, બરાબર, પરફેક્ટલી ડાર્ક નહીં હોય, થોડીક એની ઇન્ટેન્સિટી શું થાય એમાં મિક્સ થઈ ગઈ છે, સમજાય? તો આ શું એના મેઇન ડિફરન્સ છે. ચલો, એ સિવાય આપણે એક્સ્ટ્રા ડિફરન્સની વાત કરી જે બુકમાં નહીં હોય અને અહીંયા તમારું શોર્ટ આઉટ થઈ જશે એવા ડિફરન્સ, એટલે કે કન્ડિશન્સની, સમજાય? ચલો અહીંયા ખાસ ધ્યાન આપજો, આપણે કન્ટિન્યુ કરીએ છીએ, તમારું આખું રિવિઝન થઈ જશે, તમને સમ્સમાં આ જ કામ આવશે. બરાબર છે ભાઈ? તેની વાત કરી છે આપણે બંને માટે કન્ડિશન્સની. મેં કીધું તું બેની કન્ડિશન ઊંધી છે, યાદ રાખવામાં ધ્યાન રાખજો ભાઈ, મિક્સ ન થઈ જાય, પ્રેક્ટિસ કરશો તો જ યાદ રહેશે. સારું, ચલો અહીંયા આપણે કન્ડિશન્સની ડિસ્કશન કરી. તો ફર્સ્ટ આપણે કન્ડિશન્સ લખશું ફોર, યાદ કરો, હું શોર્ટમાં લખું છું જેથી આપણો ટાઈમ બચે. કન્સ્ટ્રક્ટિવ, ચાલો શું વાત કરશું આપણે? ફોર કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સ. શું કન્ડિશન હતી યાદ કરો? પાથ ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ, ત્યાં આપણે શું લખતા? ડી સાઇન થીટા લખતા, જોઈ લેજો. પછી મેં તમને એક્સ્ટ્રામાં લખાવ્યું હતું R2 માઇનસ R1 પણ કહી શકાય, જેને આપણે S2P માઇનસ S1P કહેતા, યાદ છે? ઇઝ ઇક્વલ ટુ કન્સ્ટ્રક્ટિવ હોય તો ત્યાં આપણને શું મળતું હતું યાદ કરો? n લેમ્બડા, બરાબર. અને સેકન્ડ આપણે વાત કરી, શેની વાત આવે બોલો? ડિસ્ટ્રક્ટિવની વાત આવે ને. ફોર ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સ શું મળે બોલો? પાથ ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ હા તેમજ આવશે ડી સાઇન થીટા. પણ અહીંયા કન્ડિશન શું યાદ કરો ભાઈ? ઓડ લેતા ને આપણે, ઓડ નંબર 2n+1 ઇન્ટુ λ/2. સામે ધ્યાન આપજો શું થશે, બરાબર? સારું, ચાલો અહીંયા આપણે શું લખવું પડે? મેક્સિમમ મિનિમમ લખવું પડે ને ભાઈ, એ ફોર મેક્સિમમ. હવે ધ્યાન આપજો ભાઈ, ઊંધું થઈ જશે. અને આજે લખવું છું બધું આજે લેક્ચરમાં 2 થી 3 વાર રિપીટ થશે, એટલે હજી ભૂલાઈ ગયું તો યાદ કરી લેજો. લાસ્ટ લેક્ચરમાં જે મેં તમને પ્રૂફ કરાવ્યું હતું અહીંયા આપણે રિવાઇઝ કરી દીધી, બરાબર? મેક્સિમાની કન્ડિશન શું હશે ભાઈ? પાથ ડિફરન્સ ઇઝ ઇક્વલ, આપણે આજે રિવિઝન કર્યું એ, બરાબર, કે મેક્સિમા તમને ક્યારે મળતું યાદ કરો? ઇઝ ઇક્વલ, હા, અહીંયા આપણે શું લખી દઈએ? એ સાઇન થીટા. ધ્યાન રાખજો ખાસ, એવું લાગે ભૂલાઈ જશે તો ક્યાંક લખી લેજો. ડી શું છે ભાઈ? બે સ્લીટ વચ્ચેનું ડિસ્ટન્સ, બીકોઝ આમાં મિનિમમ 2 સ્લીટ હોય. એ શું છે ભાઈ? સ્લીટની વિડ્થ છે, બીકોઝ એમાં સિંગલ સ્લીટ હોય, સ્લીટની વિડ્થ છે, અને આ ડિસ્ટન્સ છે. એ સાઇન થીટા જો કેટલું મળતું આવે છે જોજો ભાઈ. એ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 2n+1 ઇન્ટુ λ/2. જોયું ભાઈ? થોડી બુદ્ધિ ચલાવો. આમાં જે મેક્સિમમમાં કન્ડિશન મળે છે ને એ અહીંયા ડિસ્ટ્રક્ટિવમાં મળે છે, અને આમાં જે કન્સ્ટ્રક્ટિવમાં જે મળશે કન્ડિશન એ અહીંયા મિનિમમમાં મળશે. શું કામ? જે આપણે પ્રૂફ કર્યું હતું ને આજે રિવાઇઝ કર્યું, બરાબર? શું લખશું બોલો? ફોર મિનિમા પાથ ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન થીટા. આની જરૂર આગળ પડવાની જ છે ભાઈ. સો યાદ કરો, n લેમ્બડા આવ્યા છે. લેમ્બડા હોય આપણે વિચાર લેવો, લેમ્બડા હોય તો એના λ/2 શું કરે? એકબીજાને કેન્સલ આઉટ કરી નાખે. 2 લેમ્બડા હોય એમ જ થાય, λ/2 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 સામ સામે શું કરે? કેન્સલ આઉટ કરી નાખે. 3 લેમ્બડા હોય તો એવી 3 પેર બને, 4 લેમ્બડા હોય તો એવી 8 પેર બને, એકબીજાને કેન્સલ આઉટ કરી નાખે. એટલે તમને ત્યાં શું મળે? મિનિમમ મળે. એટલે જે હું યાદ કરો, મેં તમને ઇક્વેશન લખાવ્યું હતું ઇન્ટેન્સિટીનું. ઇન્ટેન્સિટીનું ઇક્વેશન શું થાય? I is equal to 4I0 into cos square 5/8. અને મેં તમને અલગ અલગ બે રીતે પ્રૂફ કરાવ્યું હતું, ચેક કરી લેજો. ઇન્ટરફરન્સમાં ઇન્ટેન્સિટી ઇક્વેશન, અને આનું જે ઇન્ટેન્સિટી ઇક્વેશન છે ને એ તમારી ટેક્સ્ટ બુકમાં નથી, રેફરન્સ બુકમાંથી આપણે લખવાનું છે. બરાબર ધ્યાન આપજો, કે આજે હું વસ્તુ એક્સ્ટ્રા કરાવીશ ને એમાં ભાઈ આની જરૂર પડશે, પછી કહેતા નહીં. આનો લાસ્ટ પોઈન્ટ ને હવે આપણે નેક્સ્ટ કન્સેપ્ટ કરશું, એનો ફર્સ્ટ પોઈન્ટ સમજાય? ડિફ્રેક્શનમાં જે ઇન્ટેન્સિટી મળે ને ભાઈ, ને બુદ્ધિ ચલાવો, ઇન્ટેન્સિટી શેના માટે હોય? મેક્સિમમ માટે જ હોય. ઓલા માટે તો શું મળશે? મિનિમમ માટે તો 0 થઈ જશે. I ઇઝ ઇક્વલ ટુ શું થાય ઇક્વેશન? I0 ઇન્ટુ સાઇન આલ્ફા અપોન આલ્ફા સ્ક્વેર. હવે આ તમારે યાદ જ રાખવાનું છે, સાઇન આલ્ફા અપોન આલ્ફા સ્ક્વેર. વેર, હવે ધ્યાન આપજો ભાઈ, વેર આલ્ફા એટલે શું થાય એ તમે યાદ રાખજો? પાઈ એ સાઇન થીટા
આ તમારે કે મારે યાદ જ રાખવાનું છે, બરાબર ભાઈ? આનો પ્રૂફ નથી કરવાનો. બુકમાં તો જો કે ઇક્વેશન નથી આપ્યું, પ્રૂફ તો પ્રૂફ ના કરે, બરાબર ને? તો યાદ રાખજો, તમને આગળ કામ આવશે. શું હતું? I is equal to I0 in bracket sin alpha upon alpha whole square where alpha is equal to pi a sin theta by lambda. તો બરાબર ધ્યાન રાખજો ભાઈ કે ડી છે શું છે? બે સ્લીપ વચ્ચેનો ડિસ્ટન્સ છે, એ છે સ્લીપની વીથ છે. ચલો હવે આ થઈ ગયો તમારો ડિફરન્સ. ઘણા પોઈન્ટ મેં એક્સ્ટ્રા કરાવવામાં શોર્ટ આઉટ થઈ ગયું, કન્ડિશન્સ આવી ગઈ. આટલું યાદ રાખો એટલે તમારું સંકમાં ક્યાંય કામ અટકે નહીં. હવે આપણે વાતને આગળ વધારીએ. રેડી? ઓકે, ચલો ભાઈ, હવે આપણે ઇન્ટેન્સિટી તરફ આગળ વાત કરી. ઇન્ટેન્સિટી તરફ આ ઇક્વેશન છે, બરાબર છે, એને આપણે યુઝ કરવાનું છે. ઇક્વેશનને સામે જ રાખ્યું છે, ફરીથી રિપીટ કરું છું. ઇન્ટેન્સિટી ફોર ડિફ્રેક્શન. હવે આપણે ડિફ્રેક્શનની વાત કરી છે, ભૂલાય નહીં. એનું ઇક્વેશન શું હતું બોલો જોઈ. I is equal to I0 in bracket sin alpha by alpha whole square. બરાબર છે? આલ્ફા સુધી તમને દેખાય છે where alpha is equal to pi a sin theta by lambda. ચલો બરોબર ધ્યાન આપજો. આપણે ફર્સ્ટ ઓફ ઓલ વાત કરી કોની બોલો? આખી પેટર્નમાં સૌથી પહેલા કોણ આવે? સેન્ટ્રલ મેક્સિમમ આવે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરી. આ બધું એક્સ્ટ્રામાં છે ભાઈ, જે તમને કામ આવશે. ફોર સેન્ટ્રલ મેક્સિમમ. સારું, સેન્ટ્રલ મેક્સિમમ માટે યાદ કરો, આલ્ફા નિયરલી ઇક્વલ ટુ કેવો હતો? 0 હતો. નિયરલી ઇક્વલ ટુ, યુ કેન સે આલ્ફા ટેન્ડ્સ ટુ 0. નિયરલી ઇક્વલ ટુ ન લખાય, બટ શું લખશું બોલો? યાદ છે મેં તમને રીઝન કરાવ્યું કે બધા જે વેવ્સ થઈ શું થાય, જેના બાયસેક્ટરના પોઈન્ટ હોય એની સામે એક્ઝેક્ટ ત્યાં સ્ક્રીન ઉપર ત્યાં ભેગા થાય. હું શું લખશું? ફોર આલ્ફા લખી જ નાખી. ચલો, લિમિટ આલ્ફા ટેન્ડ્સ ટુ 0. મેથેમેટિકલી તમને ખબર હોવી જોઈએ, ન ખબર હોય તો હવે જોઈ લેજો. શું થાય? 1 આવે. શું કામ તમને સમજાયું? યાદ કરો, એકદમ એંગલ નાનો હોય તો આપણે દર વખતે લખી દઈએ રે ઓપ્ટિકમાં લખતા કે સાઇન આલ્ફા ઇઝ નિયરલી ઇક્વલ ટુ આલ્ફા. આ સાઇન આલ્ફા ની જગ્યાએ તમે નિયરલી ઇક્વલ ટુ આલ્ફા લખી નાખો. આલ્ફા આલ્ફા કટ થઈ ગયા. શું મળ્યું? 1 મળ્યું. તો જુઓ જોઈએ, ઓટોમેટિક પ્રૂફ થઈ ગયું. I is equal to I ઇક્વેશન એપ્લાય કરો છો. I0 in bracket 1. તમારું ધ્યાન ખેંચવા લખું છું 1, તો તમને ખ્યાલ આવે 1 થઈ ગયું છે. ખ્યાલ આવે છે? તો તમે સમજી ગઈ છો કે તમને શું મળ્યું જોયું? હાઈએસ્ટ ઇન્ટેન્સિટી મળી ને રેડિયો I0 જેટલી. ક્યારે? સેન્ટ્રલ મેક્સિમમ માટે. જુઓ સમજાય? હવે તમે સમજી ગઈ છો કે જેમ આગળ જાશું બરાબર એમ ઇન્ટેન્સિટી ઘટતી જશે, ડિક્રીઝ થશે. હવે આનું કઈ કામ નથી, આપણે ઉપર લખી નાખ્યું ને. જો ઇક્વેશન તમે યુઝ કરશો તો તમને ખ્યાલ આવશે કે એટલું ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે. બરાબર? સારું, ચાલો હવે આપણે વાત કરી ફોર ફર્સ્ટ ઓર્ડર મેક્સિમા. હવે કોમન સેન્સ ની વાત છે ભાઈ. ફર્સ્ટ ઓર્ડર મેક્સિમા હોય તો ત્યાં તમારે n ઇઝ ઇક્વલ ટુ શું લેવું પડે? 1 લેવું પડે. બરાબર? અને ધ્યાન આપજો એની કન્ડિશન શું છે, હમણાં કરાવ્યું તમને. ફર્સ્ટ ઓર્ડર મેક્સિમા યાદ કરો. હમણાં આપણે લખ્યું ને પાથ ડિફરન્સ નું ઇક્વેશન શું હતું ભાઈ? a sin theta is equal to 2n plus 1 into lambda by 2. બરાબર? કામ આવી ગયું? રેડી છે? સારું, ચાલો તમે સમજી ગઈ છો. અહીં તમારી પાસે 2-3 ચાન્સ છે. આને આ વસ્તુ રિપીટ થશે 2 થી 3 વાર. n is equal to 1 પુટ કરીશ તો મને શું મળશે? ધ્યાન આપજો. a sin theta. ચલો અહીંયા 1 પુટ કરીશ. 2 1 2 plus 1 3 lambda by 2. બરાબર છે? તો આ વસ્તુ યાદ કરો. મેં તમને કાલે પ્રૂફ કરાવ્યું કે રાત કરાવ્યું હતું કે 3 lambda by 2 હોય તો શું થાય? તમને 3 ટાઈમ lambda by 2 મળે. એમાં 2 છે એ ત્યારે નલિફાય કરી નાખે. 1 ની ઇન્ટેન્સિટી તમને મળે. પાછા હતા ત્યાં આવી ગયા. હવે નવી વસ્તુ આવશે તમારા માટે. ચલો ધ્યાન આપજો. Now we already know alpha is equal to c pi a sin theta by lambda. હવે તમે સમજી ગઈ છો મેં તમને શું કરાવ્યું? પ્રિપરેશન કરાવ્યું. જો કે હવે હું a sin theta ની જગ્યાએ 3 lambda by 2 લખી નાખું. I am as it is. જો pi lambda બોલો જી 3 lambda by 2 લખી નાખું. વિચારજો શાંતિથી. a sin theta એટલે શું? 3 lambda by 2 થાય. આપણે મેક્સિમા ની વાત કરી છે. મેક્સિમા મિનિમમ માં ઇન્ટેન્સિટી ઓલમોસ્ટ કેટલી હશે? 0 હશે. પરફેક્ટલી ઓલમોસ્ટ. ચલો લેમ્બડા કેનો આસપાસ થઈ ગયા?
તમને મળ્યું 3π/2 કોની વાત ચાલે છે ભાઈ આલ્ફાની હવે સમજી ગઈ તો એ આલ્ફા હું ત્યાં પુટ કરીશ ઉપર જો મને આખો આન્સર મળી જશે આ બધું તમે બેઠે બેઠું MCQ માં કામ આવશે ભાઈ એકદમ ઈઝી વસ્તુ છે ધ્યાન આપજો MCQ માટે ઇમ્પોર્ટન્ટ sin આલ્ફા કેટલું થાય બોલો 3π/2 થાય અપોન આલ્ફા એટલે શું થાય બેન 3π/2 ભૂલ ન કરતા 3π/2 એનો હોલ સ્ક્વેર ચલો ભાઈ sin 3π/2 કેટલા થાય -1 થાય sin π/2 1 થાય પણ 3π/2 હોય તો શું આવશે ભાઈ નેગેટિવ આવશે સ્ક્વેર હું અંદર લઈ લઉં છું ધ્યાન રાખો સ્ક્વેર અંદર લઉં છું સ્ક્વેર તો આ સ્ક્વેર અંદર લ્યો થોડી બુદ્ધિ ચલાવો ધ્યાન આપો શું થાય 9π²/4 થાય વિચાર લ્યો 9π²/4 થાય ચલો કેલ્સી ને આપણે એકવાર ચેક કરી કેલ્સી માં રેડી ઓકે જો એ શું થશે 9 ટ્રાય કરો ચલો 9 ઇન્ટુ પાઈ એટલે થાય 3.14 ઇન્ટુ 3.14 2 ટાઈમ ડિવાઈડ બાય 4 ધ્યાન આપજો ભાઈ શું થાય છે હા 22 મળશે અરાઉન્ડ ચેક કરી લ્યો -1 નો સ્ક્વેર શું થાય 1 થાય આ ડિનોમિનેટર ઉપરનો લેતા હો આમાં સોલ્વ કરી નાખજો શું આવ્યું 22 આવશે ચેક કરો ઓકે આપણે I0 લખતા ભૂલી ગયા I0 ઇન્ટુ I0 બસ હવે જોયું ભાઈ કઈ શીખવા મળ્યું શું થયું જો તમને જે સેન્ટ્રલ મેક્સિમમ માં ઇન્ટેન્સિટી મળતી હતી કેટલી ચેક કરો I0 જેટલી મળતી હતી ને ભાઈ હવે અહીંયા તમને કેટલી મળે છે જોવો જોઈએ I0/20 વેરી ડિગ્રી હજી તો ફર્સ્ટ મેક્સિમમ આવ્યો સેન્ટ્રલ પછીનો ફર્સ્ટ હજી એક ચલો તમારી પાસે ચાન્સ છે બાકીનો તમે ટ્રાય કરી શકો છો બરાબર ચલો હવે હજી એક ચાન્સ છે શું લખશું બોલો ફોર સેકન્ડ ઓર્ડર મેક્સિમમ ફોર સેકન્ડ ઓર્ડર મેક્સિમમ ચલો સેકન્ડ ઓર્ડરમાં શું આવશે n = 2 આવશે હવે ઇક્વેશન તમારી સામે જ છે હું ડાયરેક્ટ લખું છું ભાઈ શું થશે જો પાથ ડિફરન્સ a sin theta is equal to 2n + 1 into λ/2 is equal to ચલો ભાઈ હાઇલાઇટ કરી આપું છું હવે હું n = 2 મૂકી તો શું થશે 2 2 4 + 5 5 λ/2 થાય ચલો નેક્સ્ટ સ્ટેપ 5 λ/2 આવી ગયું હવે આની વારી આલ્ફા ઇઝ ઇક્વલ ચલો નાઉ આલ્ફા ઇઝ ઇક્વલ શું થશે ઇક્વેશન પાઈ a sin theta upon 2 ચલો ભાઈ સમજી ગઈ તો π/2 બારે હવે a sin theta એટલે હું શું લખી શકું બેઠે બેઠું 5 λ/2 પાઈ a sin theta બાય લેમ્ડા છે ને ભાઈ સોરી હા અહીંયા શું છે ભાઈ લેમ્ડા છે ચલો સમજી ગઈ તો તમે લેમ્ડા પર થઈ ગયા શું મળ્યું તમને 5π/2 બસ હવે આ 5π/2 છે એને આપણે શું કરી કન્ટિન્યુ છે તમને અહીં કન્ટિન્યુ લખજો સારું ચલો આને આપણે ક્યાં પુટ કરી બોલો આ I1 ઇક્વેશનમાં જઈ ગયો શું થશે જો મજા આવશે I is equal to I0 in bracket sin હવે શું મૂકશો ભાઈ 5π/2 હોલ સ્ક્વેર અને પછી સ્ક્વેર કરી નાખી ચલો હા આઉટ ઓફ બ્રેકેટ સ્ક્વેર અપોન શું આવશે ભાઈ 5π/2 ચલો નેક્સ્ટ સ્ટેપ શું આવશે I is equal to I0 in bracket 1 sin 5π/2 કેટલા થાય 1 થાય અને નીચે શું આવશે બોલો આનો સ્ક્વેર કરશો એટલે 25 π²/4 ત્યાં ને ત્યાં શું કરી નાખો એનું તમે ડિવિઝન કરીને કેલ્ક્યુલેશન કરી નાખો જોજો કેટલું મસ્ત રિઝલ્ટ મળશે આ 1/, છે ભાઈ ઉતાવળ ન કરતા ભાઈ બરાબર સર શું હશે 25 × 3.14 2 ટાઈમ્સ upon 4 હા તમે 61.6 મળશે રાઉન્ડ ઓફ કરશો રાઉન્ડ ઓફ એટલે મળશે 62 જો I is equal to તમે ભાઈ જોયું I0/62 તો તમે ઇન્ટેન્સિટી તો ચોખ્ખું દેખાય છે પહેલા I0 હતી સેન્ટરમાં I0/22 પછી તમે I0 ડાયરેક્ટ 62 મળશે પછી તમારે નેક્સ્ટ ચેક કરવું હોય તો 3 પુટ કરજો ચલો એ તમારે હોમવર્કમાં ટ્રાય કરવાનું એક વખત 3 2 6 + 7 હવે તમારે શોર્ટકટ વપરાય આવી મહેનત ન કરાય જીનીટમાં MCQમાં પૂછાય તો અહીંયા ડાયરેક્ટ શું આવે 7π/2 થર્ડ ઓર્ડર હોય તો ચેક કરી લેવાનું 7 થાય અહીંયા 7π/2 મૂકી દેવાનું 7π/2 ઉપર મૂકો એટલે 1 જ થવાનું માઇનસ હોય પ્લસ હોય છેલ્લે તો સ્ક્વેર જ થશે નીચે તમારે ખાલી 7π/2 છે ને એનો સ્ક્વેર કરવાનો 49 π²/4 પછી કેટલા આવે બોલો 9 આવે ને 81 π²/4 પછી કેટલા આવે 9 પછી 11 નો સ્ક્વેર 121 π²/4 ટ્રાય કરજો તમને મજા આવશે તો આ પ્રૂફ થઈ ગયું જો
મેં તમને ડિફરન્સ લગાવ્યો ને, કારણ ઇન્ટેન્સિટી સેન્ટરમાં મેક્સિમમ હોય પછી ડિક્રીઝ થતી જાય. તો તમે જોઈ શકો છો પહેલા I0 સેન્ટરમાંથી I0/22, I0/62. જ્યારે ઇન્ટરફરન્સમાં શું થાય, બધાની ઇન્ટેન્સિટી 4I0, 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 4I0 સેમ રહેશે. ઓકે, ચલો આને નોટ ડાઉન કરી લો, પછી હજી આપણે કંઈક નવા કન્સેપ્ટ તરફ આગળ વધીએ. ઓકે, ચલો ભાઈ, હવે આપણે એની પેટર્ન અને એની ફ્રિન્જ વિથ એની વાત કરીએ. બરાબર, ફ્રિન્જ વિથ વિશે કંઈ બુકમાં ડિસ્કસ નથી કરેલું. મેં તમને આજે ઇન્ટરફરન્સમાં એની ફ્રિન્જ વિથ અને એંગ્યુલર વિથ કરાવી દીધી. એવી રીતના અહીંયા પર તમને એની ફ્રિન્જ વિથ, એની એંગ્યુલર વિથ અને કોઈ બી મેક્સિમા nth ઓર્ડરનો હોય તો એનું સેન્ટરથી ડિસ્ટન્સ કેટલું થાય. આ જ ઇક્વેશન આપણે સેન્ટરથી જેનું ડિસ્ટન્સ છે એ આપણે ઇન્ટરફરન્સમાં ફાઇન્ડ કરતા, જેનું ઇક્વેશન હતું લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. ત્યારે આપણે શું વાત થઈ હતી કે સેન્ટરથી ડિસ્ટન્સ પૂછે મેક્સિમા મિનિમાનું, એટલે કે કોઈ બી ફ્રિન્જીસનું, કે તમે એની વિથ પૂછે લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી આવશે. જ્યારે અહીંયા શું આવશે એને આપણે ચેક કરીએ. ચલો મસ્ત રીતે ડ્રો કરી આપું છું, ધ્યાન આપજો. કમ્પ્લીટ ફિગર કઈ રીતે કામ કરશે. આ તમને ફિગર બધા ગ્રુપમાં એક જ સિંગલ ફિગર કામ આવશે. ચલો આપણે શું વાત છે, સિંગલ સ્લિટ થઈ જાય, સિંગલ સ્લિટ બરાબર છે. અને અહીંયા કોઈ સોર્સ છે ભાઈ, ત્યાંથી યાદ છે ને કોઈ પણ એક વેવ ફ્રન્ટ આવશે તો ત્યાંથી શું થશે, દરેક પોઈન્ટ ઉપરથી વેવ્સ નીકળશે, તમને સામે સ્ક્રીન ઉપર શું દેખાશે, એની ઇમેજ દેખાશે. બરાબર છે. સારું, ચલો આપણે સ્ક્રીન ડ્રો કરી નાખી. હવે યાદ કરવો જોઈએ, અહીંયા આપણે વાત કરશું એંગલ થીટાની, યાદ રાખજો. અહીંયા વાત આપણે કરશું એની ઇન્ટેન્સિટીની. ઓકે, એનો ગ્રાફ બનાવી છીએ મસ્ત રીતે. જો સૌથી પહેલા ધ્યાન આપજો, તમને વચ્ચે શું મળે, મેક્સિમમ મળે. જો કેટલો મેક્સિમમ મળે એ આપણે પરફેક્ટ વાત થઈ, યાદ કરો. આ તમને કેટલું મળે ભાઈ, I0 વિથ પ્રૂફ આપણે વાત કરી ને, I0 મળે. હવે તમે જેમ આગળ જાઓ એમ બે વસ્તુ થાય તમને. હવે બે બાજુ શું મળે, મિનિમમ મળશે, જે આપણે ફિગરમાં બતાવ્યું હતું બરાબર લાસ્ટ ટાઈમ એની રિયલ પેટર્નમાં. અને મિનિમમ છે એની ઇન્ટેન્સિટી ઓછી, પછી એના પછી પાછો મેક્સિમમ આવે. જુઓ એની ઇન્ટેન્સિટી શું થાય, પછી ડિક્રીઝ બતાવવાનું. જોયું, આ ઇન્ટેન્સિટી કરતાં ઇન્ટેન્સિટી ઓછી બતાવવાની. આ કેટલી છે બોલો, હમણાં આપણે પ્રૂફ કર્યું ને, I0/22 મેક્સિમમ છે. આ ફર્સ્ટ મિનિમમ બધું લખી આપું છું ભાઈ, સાંભળજો. ઓકે, સારું. આની જે આપણે હાઈટ ઓછી કરવી પડે કે નહીં, રેડી છે. સારું, ચલો આ બાજુ આપણે વાત કરી. આની હાઈટ તમારે થોડીક ઓછી બતાવવાની, બરાબર ચેક કરી લેજો. ઓકે, આ ફર્સ્ટ મેક્સિમા જો, અને હજી તમારે ઓછી બતાવવાની, આ સેકન્ડ મેક્સિમા છે. ચલો બધાના નામ પરફેક્ટ લખી આપું છું. આ બાજુ પર તમને શું મળશે ભાઈ, I0/22 મળશે. ચલો તમને પરફેક્ટ ખ્યાલ આવી જાય શું કેવું માંગે છે. હવે ઇન્ટેન્સિટી કેટલી મળશે યાદ કરો, I0/62 અરાઉન્ડ. હમણાં આપણે પ્રૂફ કર્યું ને એ રીતે આ તમારો સેન્ટર મેક્સિમા છે. જેમ તમે એંગલ ઉપર આગળ વધશો એમ તમે આ મળશે. ઇન્ટેન્સિટી I0/22 તમે ક્યાં મળતો યાદ કરો, 3λ/2. થેન્ક યુ. હા, આ તમને ક્યાં મળતો એંગલ, 3λ/2. પછી યાદ કરો નેક્સ્ટ તમને મળતું હતું 5λ/2. અને મિનિમા તમને ક્યાં મળશે, તમને ખ્યાલ જ છે, લેમડા પછી 2λ. અહીં આપણે એમાં રીતે માઇનસમાં આવશે પછી સમજે આ રીતે. ચલો કમ્પ્લીટ થઈ ગયું આપણું. અહીંયા શું તો એંગલ યાદ કરો, નિયર ઇક્વલ ટુ 0, કે તમે 0 પર બતાવી શકો છો. સારું, ચલો આ ઇન્ટેન્સિટી વાત થઈ ગઈ. તમે જોઈ શકો છો કે આની જે ઇન્ટેન્સિટી છે એની હાઈટ મેં ઓછી બતાવી છે, મતલબ એ ડિક્રીઝ થતી જાય છે. અને વિથ પર તમારે હાઈટ ઓછી બતાવવાની, ચેક કરી લેજો. બરાબર છે કે ધીમે ધીમે શું થશે, ડિક્રીઝ થશે. હવે મજા આવશે. ચલો જુઓ, તમે ક્લિયર જોઈ શકો છો આ શું છે આપણું સેન્ટ્રલ મેક્સિમમ છે. એટલે આ કોણ છે આપણો, યાદ કરો ફર્સ્ટ મિનિમમ. આ કોણ છે આપણો ગઈ ફર્સ્ટ મેક્સિમમ. ફર્સ્ટ મેક્સિમમ આ સેન્ટ્રલ છે એટલે ફર્સ્ટ કહેવાય આને. આ શું થાય બોલો, ઉપર પર સેમ જ લાગવું પડે, નીચે જગ્યા છે તો નીચે લખવું છે, તમારે ટેન્શન ન લેતા. સારું, સેકન્ડ મિનિમમ. આ શું થાય, સેકન્ડ મેક્સિમમ. ચેક કરી લો. ચલો એકદમ કોમન સેન્સ ની વાત છે. જો આપણે સેન્ટર મેક્સિમાની વિથ ફાઇન્ડ કરવી હોય, થોડીક બુદ્ધિ ચલાવો, શું થાય,
આ ફર્સ્ટ મિનિમા છે બે બાજુ સમજાય હું બે ફર્સ્ટ મિનિમા જેની વચ્ચેનું ડિસ્ટન્સ ફાઇન્ડ કરતો તો મને આ એક્ચ્યુઅલમાં શું મળી જાય આ 20 મળી જાય બોલો છે શાંતિથી વિચાર લ્યો આપણે કાંઈ ઉતાવળ નથી આ 20 મળી જાય કે નહીં ચાલ આવે સારું આને હું ડિસ્ટન્સ આપી દઉં x1 હે ભાઈ આ એ શું થાય x1 જ થાય ઓકે છે સારું ચલો તો આના ઉપર આગળ વધવાનું છે હા આ થઈ ગઈ એની એંગ્યુલર વિડ્થ ચેક કરી લેજો ચેક કરી લો પરફેક્ટ થઈ ગયું એંગ્યુલર વિડ્થ ઓકે ઉપર હું થીટા લઈશ તો નીચે પછી લેવું પડે બોલો થીટા લેવું પડે બે સેમ જ હોય ટોટલ કેટલું થાય એંગ્યુલર વિડ્થ ટોટલ કેટલી થાય ચેક કરો 2 થીટા જોવો જોઈએ 2 થીટા અને લિનિયર વિડ્થ પૂછાય લિનિયર વિડ્થ તો 2x1 થાય આ 2x લિનિયર વિડ્થ કહેવાય એંગ્યુલર વિડ્થ 2 થીટા કહેવાય આ બધું મેં તમને ઇન્ટરફરન્સમાં કરાવેલું છે તો આને કેમ પ્રૂફ કરાય એના ઉપરથી એની મેઇન ડેફિનેશન જ છે ડેફિનેશન ઉપર જ આખી ગેમ છે બરાબર શું લખી છે એના પર તમને ચોખ્ખું દેખાય છે વિથ પ્રૂફ width of central maximum is equal to distance between two first order minima જોઈ લીધું બરાબર છે ભાઈ ફર્સ્ટ ઓર્ડર બે મિનિમા છે ઓપોઝિટ સાઈડ ના એટલે લખ્યું છે ફર્સ્ટ ઓર્ડર ઓપોઝિટ સાઈડ મિનિમા બરાબર એની વચ્ચેનું તમે ડિસ્ટન્સ લઈ લો જો ઓટોમેટિકલી તમને શું મળી જાય આપણા સેન્ટર મેક્સિમમની વિડ્થ મળી જાય વિચાર લ્યો બરાબર છે સારું ચાલો પિક્ચર કરી સ્ટાર્ટ તમારું તો પહેલા એ ધ્યાન હોવું જોઈએ કે આ ફર્સ્ટ ઓર્ડર એટલે ફર્સ્ટ અને મિનિમાની વાત છે ત્યાંથી જ હું આની શરૂઆત કરીશ શું કન્ડિશન ફોર મિનિમા ચલો રિવિઝન કરાવેલું ઓલો હમણાં આપણે ટેબલ બનાવ્યો તો ડિફરન્સ માટે એક્સ્ટ્રા મેં તમને કર્યું બધું કામ આવી ગયું હવે તમારે વિચારવાનું છે ભાઈ કન્ડિશન શું છે યાદ કરો પાથ ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ આખું લખી આપું છું ભાઈ પાથ ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ શું ભાઈ a sin થીટા ઇઝ ઇક્વલ ટુ યાદ કરો મિનિમમમાં ઊંધું આવે ને n લેમ્બડા ઇક્વેશન આવે ફોર ચોખ્ખું લખી આપું છું આપણે તો સેમાં ઇન્ટરેસ્ટ છે જો અહીંયા હાઇલાઇટ કરેલું છે જોયું ફોર ફર્સ્ટ ઓર્ડર વી હેવ ટુ પુટ n ઇઝ ઇક્વલ ટુ 1 ઓકે અહીંયા 1 પુટ કરી નાખો શું મળશે તમને a sin થીટા મળી જાય a sin થીટા ઇઝ ઇક્વલ ટુ શું થયું બોલો મેં લખી દઉં છું 1 ઇન્ટુ લેમ્બડા સારું ચલો sin થીટા ઇઝ ઇક્વલ ટુ શું મળી ગયું તમને લેમ્બડા બાય a હવે યાદ કરો જ્યાં હતા ત્યાં આવી ગયા યાદ કરો આપણો ડિફ્રેક્શનનો ફર્સ્ટ લેક્ચર મેં તમને ઘણું બધું ઇન્ટ્રોડક્શનમાં એક્સ્ટ્રા કરાવ્યું હતું કે એની જે ડિફ્રેક્શન પેટર્ન છે એ ડિફ્રેક્શન પેટર્ન છે લેમ્બડા બાય એ રેશિયો પર આધાર રાખે એના ઉપર ડિપેન્ડ કરે એ જ થયું ને સાઇન થીટા હવે એકદમ બીજાથી વિચારો જેમ થીટા બ્રોડ હોય ખ્યાલ આવે છે ભાઈ એમ તમને શું મળે એની પેટર્ન વધારે પ્રોપર મળે લેમ્બડા બાય એવું ઉપર ડિપેન્ડ કરે એ એના માટે ઓછો થઈ મેં તમને પ્રૂફ કરાવ્યું હતું ને ઓલું આપણું ઓલું બ્લોક વાળી એક્સપેરિમેન્ટ કરીને યાદ છે તમે જ કહો એ ઓછો હોય એટલે કે સ્લીટની વિડ્થ જેમ ઓછી હોય એમ તમને વધારે શું મળશે ભાઈ ડિફ્રેક્શન મળશે અધરવાઇઝ લેમ્બડા વધારે હોય તો તમને વધારે શું મળે એંગલ જેમ વધારે હોય એમ તમને ડિફ્રેક્શન વધારે મળશે સિમ્પલ છે ચલો તો હવે આપણે વાતને આગળ વધારી નેક્સ્ટ પોઈન્ટ અહીંયાથી લખું છું આગળ દર વખતે આપણે લખી છીએ ભાઈ ફોર સ્મોલ એંગલ થીટા એકદમ નાનો એંગલ હોય તો તમે સમજી ગઈ છો જેવું લખવું એ ભેગું કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા બાય લ્યો આ તો તમને થીટા તો મળી ગયો બરાબર છેલ્લું સ્ટેપ છે આપણને શેમાં ઇન્ટરેસ્ટ છે ભાઈ એની એંગ્યુલર વિડ્થમાં ને એંગ્યુલર વિડ્થ તમે ડિસિઝન લ્યો ને ખાલી થીટા કહેવાય કે 2 થીટા કહેવાય બોલો જોઈએ એંગ્યુલર વિડ્થ ઇઝ ઇક્વલ ટુ શું થાય થીટા થાય 2 થીટા થાય ચેક કરજો 2 થીટા થાય એ બસ શું છે 2 લેમ્બડા બાય એંગ્યુલર વિડ્થ છે યાદ કરો ઇન્ટરફરન્સમાં છે ને ત્યાં લેમ્બડા બાય ડી આવશો વિચારો તમારે બુકમાં ચેક કરે તો નોટબુકમાં બરાબર લેમ્બડા બાય ડી આવશો ત્યાં ડી એટલે બે સ્લીટ વચ્ચેનું ડિસ્ટન્સ હતું આ સ્લીટની વિડ્થ છે આ તમને મળી એંગ્યુલર વિડ્થ હો એંગ્યુલર વિડ્થ મોસ્ટ ટાઈમ ઇક્વેશન એંગ્યુલર વિડ્થ મળી હવે આપણે લિનિયર વિડ્થની વાત કરીએ ચલો આ જ વસ્તુ કામ આવશે લિનિયર વિડ્થની શું વાત થઈ આપણે
હું આમ લખી શકું sin theta is nearly equal to theta is nearly equal to tan theta is equal to લેમ્બડા બાય આપણે કાંઈ ઉતાવળ નથી વિચારજો. આવું આપણે રે ઓપ્ટિકમાં બહુ લખ્યું બરાબર ને વિચારજો બરાબર છે. સારું ચલો હવે હું tan બાજુ જાઉં છું તો હજી એક વાર સ્ટેપ લખું છું રિપીટ કરો બરાબર છે લેમ્બડા બાય. હવે જોજો મજા આવશે ભાઈ આ થીટા છે એનો tan લ્યો દી શું થાય જોજો ઓપોઝિટ સાઈડ એટલે કે x1 upon adjacent side. હા adjacent side એટલે શું થાય ભાઈ સ્પ્રિંગ ડિસ્ટન્સ થાય ને સ્પ્રિંગ ડિસ્ટન્સ એનું થાય બોલો કેપિટલ D જોયું ઓપોઝિટ બાય adjacent side કેપિટલ D is equal to લેમ્બડા બાય. ચલો ભાઈ આપણને શેમાં ઇન્ટરેસ્ટ છે લિનિયર વિથ માં. લિનિયર વિથ એટલે x1 થાય ઓબ્જેક્ટ બનાવો x1 is equal to લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ જોયું બરાબર. અને મેં શું કીધું ભાઈ આ તો લિનિયર વિથ એક બાજુની મળી ને સમજાય છે. જોવો જોઈએ તમને ખબર છે તમને કોઈ પૂછે ને કે ફર્સ્ટ તમે એક મસ્ત એમસીક્યુ કહો ફર્સ્ટ મિનિમાનું સેન્ટરથી ડિસ્ટન્સ કેટલું થાય x1 is equal to લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ d. અને વચ્ચે લખી દઉં જો આ તમે શું કીધું ખબર છે વચ્ચે વચ્ચે distance of first order minima from center we can say center maximum. હવે તમને થાય સાહેબ મને સેકન્ડ ઓર્ડર મિનિમમ ડિસ્ટન્સ જોતું હોય તો કાંઈ વાંધો નહીં ભાઈ અહીંયા 1 છે ત્યાં 2 મૂકી દો 2 લેમ્બડા બાય 2 2 2 બધું આવતું જાય 2 લેમ્બડા કેપિટલ D બાય આ થઈ ગયું તમે સેકન્ડ ઓર્ડર મિનિમાનું ડિસ્ટન્સ. તમને થાય સાહેબ હવે તો મિનિમા તો સમજાઈ ગયું મેક્સિમા બોલો તો યાદ કરો મેક્સિમમ અહીંયા કન્ડિશન બદલી જાય 2n + 1 લેમ્બડા બાય 2 પછી ત્યાં તમારે n થઈ 1 2 એ તો પુટ કરતા જવાના અહીંયા 3 લેમ્બડા બાય 2 થઈ જાય 5 લેમ્બડા બાય 2 થઈ જાય. તમે ટ્રાય કરજો હોમવર્કમાં ખ્યાલ આવશે. આ બધું એક્સ્ટ્રા છે જ્યારે જીટ એમસીક્યુ પૂછકે બધે કામ આવશે. આપણે જ્યાં હતા ત્યાં આવી જાય. આપણને શેમાં ઇન્ટરેસ્ટ છે ભાઈ લિનિયર વિથ ઓફ ના એંગ્યુલર વિથ છે કોના માટે છે ખબર છે ને ભાઈ સેન્ટ્રલ મેક્સિમાની વાત લેજો બધી જે ફિગરમાં દેખાય છે અહીંયા લખ્યું છે વિથ ઓફ સેન્ટ્રલ મેક્સિમા શું આવશે લિનિયર વિથ ઓફ સેન્ટ્રલ મેક્સિમમ. ચલો તમે ડિસિઝન લ્યો કે લિનિયર વિથ કેટલી થાય x1 થાય કે x1 + x1 2x1 થાય શું થશે 2x1 થશે ને 2 પુટ કરી દો શું આવશે ભાઈ 2 લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ a. હવે જો કેટલું મળતું આવે છે હજી મેં તમને ડિફરન્સ કર્યો હતો ને હવે તમારી રિસ્પોન્સિબિલિટી છે અત્યારે ને તારે તમે જ્યારે તમે નોટ લખો ત્યારે હજી એક પોઈન્ટ તમે નાખજો શું કરશો યાદ કરો કે ઇન્ટરફરન્સમાં આપણને શું મળતી હતી એંગ્યુલર વિથ ઓનલી લેમ્બડા બાય D અહીંયા લેમ્બડા બાય a મળે છે સોરી 2 લેમ્બડા બાય a. ત્યાં આપણને શું મળતું યાદ છે લિનિયર વિથ શું મળતી હતી લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ d યાદ છે અહીંયા મળશે 2 લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ a. કેટલું મળતું આવે છે હજી એક વાર રિપીટ કરું છું a એટલે સ્પ્લિટ ડિસ્ટન્સ અને d એટલે બે સ્પ્લિટ વચ્ચેનું ડિસ્ટન્સ. ચલો આ તમારામાં આમાં 2 થી 3 કામ થઈ ગયા કયા કયા સેન્ટ્રલ મેક્સિમમની મેં તમને વિથ ફાઇન્ડ કરી દીધી કેવી વિથ એંગ્યુલર પૂછે તો એંગ્યુલર લિનિયર પૂછે તો લિનિયર અને મેં તમને વચ્ચે વચ્ચે કીધું કે ફર્સ્ટ ઓર્ડર મિનિમા સેકન્ડ ઓર્ડર મિનિમા કઈ રીતે ફાઇન્ડ કરાય ફર્સ્ટ ઓર્ડર મેક્સિમા સેકન્ડ ઓર્ડર મેક્સિમા કઈ રીતે ફાઇન્ડ કરાય બરાબર છે. તો કે ચલો ભાઈ હવે નેક્સ્ટ આપણે વાત કરી લો ટેક્સ્ટ બુકમાં તમારે હોમવર્કમાં ખાલી ટીક કરવા છે તમે કહી દઉં છું કે તમને પ્રેક્ટિકલ એક એક્ઝામ્પલ આપ્યું છે કે તમારે ડિફ્રેક્શન જોવું હોય તો શું કરાય તો એમાં કીધું છે બે રેઝરની બ્લેડ હોય એ બે બ્લેડની આવી રીતના એકદમ આમ નજીક રાખવાની સ્લિટનું કામ કરે એકદમ માઇનર ડિસ્ટન્સની આવી રીતના જો સ્લિટનું કામ કરે એમાં રાખવાની અને તમારે એના ઓલા શું કહે ચશ્મા પહેરી સામે એક બલ્બ કેવું કંઈ રાખવાનું બરાબર છે મોનોક્રોમેટિક કે વ્હાઇટ બલ્બ હોય બરાબર લિનિયર બલ્બ તમે એમાંથી એને જોશો તો તમને શું થશે ડિફ્રેક્શન પેટર્ન છે એ દેખાશે અમુક તમને અલગ કલર દેખાશે એવું દેખાશે એ બધું એ વાત કરવી છે. હવે એનું કોઈ બહુ ઇમ્પોર્ટન્સ છે તમે હોમવર્કમાં રીડ કરી લેજો કઈ કઈ જોવાય છે અને તમે નેટ ઉપર જોઈ શકશો બરાબર છે. સારું એ સિવાય એમાં એક પોઈન્ટ લખેલો છે ભાઈ બરાબર કે ફિનમેન કે કંઈ સાયન્ટિસ્ટનું નામ છે એને વચ્ચે કીધેલું છે કે ભાઈ ડિફ્રેક્શન ઇન્ટરફરન્સનો જે આપણે ડિફરન્સ જોયો એ ડિફરન્સ એક્ઝેક્ટલી હજી સુધી કોઈ ફાઇન નથી કરી શક્યું. આ બધા ડિફરન્સ એપ્રોક્સિમેટ આપણે આપવામાં આવે છે બરાબર છે બાકી બેમાં બહુ ઓછો ફરક છે ખ્યાલ આવે છે જે આપણે જોયો હતો એટલે એ તો તમારે એક ધ્યાનમાં રાખવાનું છે.
તો સારું ચાલો ભાઈ, આપણે નેક્સ્ટ ટાઈમથી શું કરશું, એક્ઝામ્પલ્સ તેને સ્ટાર્ટ કરવાના છે. આમાં કંઈ ડાઉટ હોય તો ખાસ ઇન્ફોર્મ કરજો અને વ્યવસ્થિત લખી દેજો, બરાબર છે. તો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો, ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.